સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા ખાતે આવેલ મિલ રોડ અને મફતિયાપરાને જોડતો બ્રિજ તોડતા હાલ મફતીપરુ અને મિલ રોડ સંપર્ક વિહોણું બન્યું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો લીંબડી તાલુકામાં આવેલ મિલ રોડ ઉપર હાલ વિસ્તારમાં અનાજનું ગોડાઉન બનાવવામાં આવ્યું છે। ત્યારે આ ગોડાઉન ખાતે ભારે વાહન આવવાના કારણે આ જે બ્રિજ એટલે કે નાળું છે તે મોટું કરવા માટે તંત્ર દ્વારા તોડી નાખવામાં આવ્યું છે। ત્યારે વિસ્તારના રહીશોના જણાવ્યા પ્રમાણે આ નાળું છેલ્લા 1 મહિનાથી જેમનો તેમ તોડી નાખી અને બંને વિસ્તારને વિહોણા બનાવ્યો હોય તેવું કહી રહ્યા છે। ત્યારે આ નાળાને પાર કરતા અત્યાર સુધીમાં 5 થી 6 બાળકો તેમજ 2 પુરુષો અને 3 મહિલાઓ આ નાળાના પાણીમાં પડી જવા પામ્યા હોવાનું પણ આ વિસ્તારના રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારે તંત્ર નથી સાંભળતું તો આમ પબ્લિકનું તંત્ર કેમ સાંભળે, આવા સવાલો ઉભા થવા પામ્યા છે। તો હવે જોવું રહ્યું કે તંત્ર ક્યારે સ્થાનિકોની રજૂઆત સાંભળે છે। મારું નામ કૈલાસબેન। સમસ્યા શું છે? આને કાંઈ નહીં, આ બધું હાલવાનું છે ને આ બનાવે છે। હવે બનાવવાવાળા હોય કે ના હોય કઈ ખબર નથી। એટલે કેટલાથી પેલા આ ખોદેલું છે? આ 1 મહિનો થઈ રહ્યો છે આજકાલ કરતા। મહિનો પર થઈ ગયો। એટલે અહીંયા આગળ અહીંયાથી ઓલી બાજુ જવું હોય, જીવના જોખમે જવું પડે? વટમાં તો ઓલો ખાડો છે, બાપા પડી જવાય છે। કેટલાય પડી ગયા, અમે જ ખુદ પડી જાય છે। કેટલા જણા માઈકો પડી ગયા, બે છોકરાઓ ડૂબી ગયા। હા કેવડા કેવડા? એક તમાર જેવડો પડી ગયો, એક તમાર જેવડો આ છોકરો કે સાચું શું બેટા? એક આવડો પડી ગયો છોકરો, એક આવડો પડી ગયો, બે છોડ્યું પડી ગયા, એક મોટા ભાઈ પડી ગયા। તો કેટલા સમયથી બેટા છે? આ 1 મહિનો ને 15 દિવસ થવા આવ્યા। તેડું નું આ છે તો એ પછી કરવા આવતા જ નથી? કોઈ જોવાય ન થાવ, જોવા નથી આવ્યા, જોવાય ન થાય એમ કઈ નહીં। લ્યો 4-5 છોકરા બે બહેરા પડી ગયા, તો બે 4-5 છોકરા પડી ગયા અંદર। એક આદમી આ ખોદી ગયા હજુ નથી આયા। લગન તબલીગ એટલે કે ન પૂછે વાત। તમે આ નગરપાલિકા રજૂઆત કેમ નથી કરતા? રોજ આવી છે આવી, પણ આમ જવાબ દેવો જોઈએ ને। આજ આવી, કાલ આવી, આજ આવી, કાલ આવી, એમ જ બોલે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।